નમસ્કાર મિત્રો, ટૂર ટ્રેકર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ જુગ પહેલાંની જોગણીમાં જોગમાયાના દર્શને। આ મંદિર આવેલું છે મહેસાણા જિલ્લાના પાલોદર ગામે, જે આવેલું છે મહેસાણાથી માત્ર 5 કિલોમીટરના અંતરે। આ મંદિર જે જુગ પહેલાંની જોગણી કહેવાય છે કે જે સતયુગ, દ્વાપરયુગ, ત્રેતાયુગ અને કળિયુગમાં પણ આજે પણ હાજરા હાજર છે મા જોગમાયા। તો ચાલો મિત્રો, મા જોગમાયાના દર્શન કરીએ અને માતાજીના મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જાણીએ। श्री 64 जुगणी माताजी मुख्य प्रागट्य स्थान पालोદર। અહીંની પ્રાચીન એક ઇતિહાસ છે। જેમ કે દ્વાપર યુગની અંદર આ જે ક્ષેત્રફળ છે એને ખાંડવન તરીકે ઓળખાતું હતું। તે દરમિયાન પાંડવોમાંના એક વ્યક્તિ જેમનું નામ શ્રી સહદેવ જોશી હતું। સહદેવ જોશીની માતૃશ્રીએ એમને દ્વારિકા જવા માટે, દ્વારિકાધીશને આમંત્રણ આપવા માટે એમને કહેલું। એ દરમિયાન આજનું જે આપણું દિલ્હી છે એ આપણું હસ્તિનાપુર કહેવાતું, અને હસ્તિનાપુરથી દ્વારિકા જવા માટે સહદેવ જોશીનો આ એમના માટે શોર્ટકટ હતો। એ દરમિયાન એમને ત્યાંથી રથ અહીંયા ખાંડવનમાં પ્રવેશ કર્યો, ત્યારે મા ભગવતીનો અહીંયા વાસ હતો, અને પહેલો પરચો સહદેવ જોશીને અહીંયા મળેલો। સહદેવ જોશી પોતે ત્રિકાળ જ્ઞાની હતા, એ 3 કાળનું જ્ઞાન ધરાવતા હતા। એ દરમિયાન જે વખતે નીકળ્યા હતા એ વખતે એમની માતૃશ્રી એમને કહ્યું હતું કે તમારા જોડે જે પણ પ્રસંગ બને તો તમારા દક્ષિણ દિશા તરફ મોં નહીં કરવાનું। એ દરમિયાન સહદેવ જોશી અહીંયા આવ્યા, માતાજી સન્મુખ મળ્યા। માતાજીએ એમને એમ કહ્યું કે તમે અહીંથી નીકળવું હોય તો મારી જોડે યુદ્ધ કરવું પડશે। એ દરમિયાન એમને યુદ્ધ આરંભ્યું, અને યુદ્ધના અંદર એ પરાસ્ત થતાં એમનું મોં દક્ષિણ દિશા તરફ થયું, અને એ પરાસ્ત થઈ ગયા અને માતાજીને નતમસ્તક થઈ ગયા। એ વખતે મા ભગવતી 64 જોગણીઓના સ્વરૂપ એમના રથના ફરતે થઈ ગયા। 64 રૂપ જોયા અને સહદેવ ધન્ય થઈ ગયા। એ દરમિયાન એ વરદાન મળ્યું, અને પછી એ દ્વારિકા જવા માટે નીકળ્યા, અને દ્વારિકા શ્રી કૃષ્ણ ભગવાનને આમંત્રણ આપ્યું, અને કૃષ્ણ ભગવાનને સાથે લઈ અને પછી એ હસ્તિનાપુર તરફ વળ્યા। શ્રી 64 જોગણીઓ માતાજીનો આવો ઇતિહાસ અહીંયા એવી દંતકથા છે। પાલોદર ગામની અંદર ખાંડવન પછી પીલુચા નગરી બની, અને પીલુચા નગરી ભંગાઈ અને પછી પાલોદર ગામની સ્થાપના થઈ। શ્રી 64 જોગણીઓ માતાજીના અહીંયા આ એક મુખ્ય સ્થાનક છે। બીજું શ્રી મલાઈ માતાનું મંદિર છે, અને ત્રીજું શ્રી મહાકાળી માતાનું મંદિર છે। ફાગણ વદ પાંચમના દિવસે અહીંયા પ્રાગટ્ય ઉત્સવ મનાવવામાં આવ્યો છે। ફાગણ વદ 11ના દિવસે વર્ષફળ શુકન જોવામાં આવે છે, અને ફાગણ વદ 12ના દિવસે શ્રી મહાકાળી માની સળગતી સગડીઓના દિવ્ય દર્શન થાય છે। આખા વર્ષમાં આ 3 પ્રસંગ અહીંયા ભવ્ય રીતે ઉજવવામાં આવે છે, અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો અહીંયા આવે છે। શ્રી 64 જોગણીઓ માત કી જય છે। મિત્રો, જોગણીમાના મંદિરની બિલકુલ પાસે શ્રી મલાઈ માતાજીનું મંદિર આવેલું છે। આ મલાઈ માતાજીનું મંદિર સિદ્ધરાજ જયસિંહના સમયમાં બંધાવવામાં આવેલું હતું, અને એનાથી પાછળના થોડાક દૂરના અંતરે શ્રી મહાકાળી માતાજીનું મંદિર પણ આવેલું છે। કહેવાય છે કે આ ત્રણેય દેવીઓના મંદિર
પાલોદર ગામના મૂળ મંદિરો છે અને દરેક પ્રસંગે અહીંયા આવતા લોકો આ 3 મંદિરની મુલાકાત લેતા હોય છે. તો મિત્રો, આપ પણ જ્યારે પાલોદર ગામે જાઓ ત્યારે આ 3 મંદિરના દર્શન કરી પાવન થાવ. જય માં જોગમાયા.